તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ વિશ્વકર્મા યોજના 2024। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો 3 લાખ સુધીની લોન અને 15,000 રૂપિયાનો લાભ મળવાનો છે, તો વિડીયો અંત સુધી જોજો। તો હાલો વિડીયોમાં। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024નો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરોને અને શિલ્પકલાકારોના કૌશલ્યોમાં વધારો કરી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। આ યોજના દ્વારા કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તેઓ તેમના ઉત્પાદનોમાં વધારો કરી શકે છે। જો તમે એક કુશળ કારીગર અથવા શિલ્પકલાકાર છો અને તમારી આ કળાને વધુ નિપુણ બનાવવા માંગો કે ઈચ્છો છો, તો સરકાર તમારી મદદ કરશે। ભારત સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે, જે તમને તમારી કુશળ કારીગરીને વધુ સારો બનાવવા માટે મદદ કરશે। મિત્રો, સરકારની આ મદદ મેળવવા માટે તમને ક્યાંય જવાની જરૂર નથી। તમે તમારા ફોનની ઘરે બેઠા આ યોજનાનો અરજી કરી શકો છો। પીએમ વિશ્વકર્મા યોજના એપ એક સરકારી એપ્લિકેશન છે, જે સરકારે કારીગરો અને શિલ્પકલાકારો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે અને તેમને ક્યાં પણ કેન્દ્રમાં જ્યાં વિના સહેલાઈથી અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે। મિત્રો, તમે આ એપનો તમારા મોબાઈલ પર ડાઉનલોડ કરી શકો છો। અરજી કરવાની સાથે તમે તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો અને યોજનાની જોડાયેલી વધુ માહિતી મેળવી શકો છો। આ એપની મદદથી તમે ઘર બેઠા જ આખી પ્રક્રિયા સમજી શકો છો। તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના એપના લાભો। મિત્રો, તમે તમારા ફોનમાંથી ક્યાંય પણ આ એપ ડાઉનલોડ કરી શકો છો, ક્યારે પણ આ યોજનાની અરજી કરી શકો છો। તમને કોઈ પણ કેન્દ્ર જવાની જરૂર નથી। તમે ઘર બેઠા જ તમારી જાતે અરજી કરી શકો છો, જેનાથી તમારો સમય બચી જશે। એપમાં આપેલી સૂચનાઓ અને સહેલાઈથી અરજી કરી શકો છો। તમારી અરજીની સ્થિતિ વિશે તમને તરત જ જાણકારી મળી જશે। જો તમને કોઈ પણ મુશ્કેલી આવે તો એપમાં જ હેલ્પ વિકલ્પ છે, જ્યાંથી ક્લિક કરીને તમે તેની માહિતી મેળવી જશો। તો મિત્રો, એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેની માહિતી આપણે આપીશું। મિત્રો, તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું રહેશે। હવે સર્ચ પર ક્લિક કરીને તેમાં પીએમ વિશ્વકર્મા યોજના એપ ટાઈપ કરો। પછી આપણે અધિકારી એપ જ ઇન્સ્ટોલ કરવો। પછી એપ ઇન્સ્ટોલ થવા બાદ તે ખોલો અને અરજી પ્રક્રિયા શરૂ કરો। તો મિત્રો, કેવી રીતે કરશો પીએમ વિશ્વકર્મા યોજના એપથી રજિસ્ટ્રેશન? તો પીએમ વિશ્વકર્મા એપ ખોલો અને રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। હવે તમારો મોબાઈલ નંબર લખો। તમારા ફોન પર ઓટીપી આવશે, તેને દાખલ કરો। તમારું નામ અને પૂછાયેલ માહિતી ભરો। માહિતી ભરે તમારે એક પાસવર્ડ બનાવવો પડશે, જે તમને યાદ રહે। તમારી માહિતીને એકવાર ધ્યાનથી વાંચો અને પછી રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। કેવી રીતે પીએમ વિશ્વકર્મા યોજના એપથી અરજી કરવી? તો પીએમ વિશ્વકર્મા એપમાં લોગિન કરો। હોમ સ્ક્રીન પર નવું અરજી અથવા એપ્લાય પર ક્લિક કરો। તમારું વ્યવસાય અને કળા વિશે પૂછાયેલ માહિતી ભરો। તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુકની તસવીરો અપલોડ કરો અને તમારા વ્યવસાયની પણ તસવીર અપલોડ કરો। પછી સબમિટ પર ક્લિક કરો। પછી તમને એક સંખ્યા મળશે, જે યાદ રાખો અથવા સબમિટ કરો। સબમિટ કર્યા પછી તમને એક સંખ્યા મળશે, જે યાદ રાખો અથવા સુરક્ષિત રાખો। જો મિત્રો, તમે પણ એક કુશળ કારીગર છો અને પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા રજિસ્ટ્રેશન કરવા માંગો છો, તો આપણે વિડીયોમાં વાત કરી તે પ્રમાણે ઉપયોગ કરી શકો છો।